ગણેશ ઉત્સવની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। આજે 5મો દિવસ છે। આપ જોઈ શકો છો સોસાયટી હોય કે ક્યાંક શેરીઓમાં દરેક જગ્યાએ બાપ્પા બિરાજમાન થયા છે। તો આવો આ ભાઈથી આપણે પૂછીશું કે તમને ગણેશ ઉત્સવને લઈને કેટલો ઉત્સાહ છે। અમને બહુ ઉત્સાહ છે ને આ બધું ડેકોરેશન અમે અઠવાડિયા કે 2 અઠવાડિયા પહેલાંથી જ ચાલુ કરીએ। બરાબર। અને ગણેશ ઉત્સવમાં તમે વિશેષમાં શું કરો? કોઈ એવી ગેમ રમાડો બાળકોને કે કોઈ એવી એક્ટિવિટી ખરી? એક્ટિવિટી કોઈ નહીં મળે પણ 56 ભોગ ને મહાઆરતી બરાબર, એવું બધું જ 56 હોય ભોગ છે। અને મહાઆરતી ને એવું બધું કરો। અને ગણપતિ બાપ્પા આવવાના હોય તો કેટલા દિવસ પહેલા આમ અંદરથી એક્સાઇટમેન્ટ હોય કે હવે બાપ્પા આવવાના છે? મહિના 2 મહિનાથી હોય હા। ને ડેકોરેશન અઠવાડિયા 2 અઠવાડિયા 3 અઠવાડિયા પહેલાં ચાલુ થઈ જાય। બરાબર। અને બાપ્પાનું 10 દિવસ ધ્યાન કેવી રીતે રાખવામાં આવે? ધ્યાન દિવસ હોય કે રાત હોય કઈ જોવાનું નહીં, ખાલી જોવાનું નહીં, બાપ્પાની બાપ્પા જ સમક્ષ જ રહેવાનું, બાપ્પામાં Yes. ધ્યાન જ રાખવાનું। જે રીતે આ ભાઈ કહી રહ્યા છે, દિવસ હોય કે રાત હોય આપણે જોવાનું નથી અને બાપ્પામાં લીન થઈ જવાનું। હવે આ દાદા જોડેથી પૂછીશું, દાદા ગણેશ ઉત્સવને લઈને તમે કેવી રીતે ઉત્સવને મનાવો છો? અમે તો આ હસી ખુશીથી મનાવીએ છીએ બધું। બરાબર સવાર સાંજ આરતીના ટાઈમે આરતી કરીએ છીએ। બરાબર। ગણેશ ઉત્સવનો અમને ઘણો જ આનંદ છે। અમારી ઉંમર પ્રમાણે અમને સારું છે। અમારા છોકરાઓ છે ને યુવાનીઓ એ બધા સારી રીતે બધું કરે છે ને હા, એટલે અમને ઘણું જ સારું લાગે છે। અમે જોયેલું ને એવું અમને જોવાનું મળે અત્યારે, એટલે અમને ભજન કીર્તન કે બધુંમાં ઉત્સાહ વધારે છે। ભજનમાં ઉત્સાહ ક્યાંક ને હા ક્યાંક। સાફ સૂફમાં બધું અમને ઉત્સાહ વધારે છે। બરાબર। હા, ક્યાંક ઉંમર થઈ છે તો થાક નથી લાગતો? નથી લાગતી। 69 69 થઈ ગઈ છે પણ બાપ્પાની સેવામાં થાક નથી લાગતો, નથી લાગતો। બરાબર। 69 વર્ષ થયા છે પરંતુ બાપ્પાની સેવા કરવામાં ક્યાંક ને ક્યાંક બાને થાક નથી લાગી રહ્યો। હવે આપણે આ ભાઈથી પૂછીશું કે એમનું શું કહેવું થાય છે ગણેશ ઉત્સવને લઈને? અમારે તો આમ તો સારું ચાલે છે અહીં ને યુવાનોનો સહકાર સારો છે ને અમે પૂંજારીમાં પૂંજાઓ બેસીએ છીએ। બરાબર।